આ સંસારના ત્રણ તાપ છે, આધિદૈવિક, આધિભૌતિક, અધ્યાત્મ. સંસ્કૃતની વ્યાખ્યા થઈ, પણ ગુજરાતીમાં કહું તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. બસ આધિદૈવિક, આધિભૌતિક અને અધ્યાત્મ. જે મારી ને તમારી આધિ, વ્યાધિ અને ઉપાધિને કાયમ માટે હરે, અને એ હરે તો જ મને તમને હાંજે ઊંઘ આવે. આ નિરાંતે હાજે આપણે ઘસઘસાટ ઊંઘીએ છીએ, એનું કારણ શું? પરમાત્મા ત્રણેય પ્રકારના દુઃખોમાંથી મને તમને અહર્નિશ, એનું કામ જ એ છે. આધિ, વ્યાધિ, ઉપાધિને કાપે છે. આધિ, વ્યાધિ, ઉપાધિ આપણે બોલીએ, પણ આધિ એટલે શું? વ્યાધિ એટલે શું? ઉપાધિ એટલે શું? આધિ એટલે વર્તમાન વસ્તુ જ મને તમને દુઃખ આપતી હોય એને આધિ કીધી. આંધી, જે સમય પર મને તમને દુઃખ આપે, વસ્તુ જ દુઃખ આપે. શરીરમાં કઈ રોગ થાય તો એનું નામ વ્યાધિ, અને વસ્તુ ન હોય એને દુઃખ થાય એનું નામ ઉપાધિ. દીકરાઓ જ દુઃખ દે છે, એ આધિ છે. અને અમુક બિચારા રોજ ડુંગરાઓ ચડી ચડીને, અપવાસો કરી કરીને, દાન પુણ્ય, યજ્ઞ યાગાદી કરીને એક સંતાન થાય, એક સંતાન શેર માટી માટે ઘેર ઘેર ભીખ માંગે. નથી એટલે દુઃખ, એનું નામ ઉપાધિ. અને છે એનું દુઃખ, એનું નામ આધિ. અને શરીરમાં કઈ રોગ થાય તો એનું નામ છે વ્યાધિ. અને આ ત્રણેય પ્રકારના દુઃખોને કાપનારો પરમાત્મા.